નમસ્કાર મિત્રો. આજે રામનવમી. આટલા હજારો વર્ષ પછી પણ રામને લોકો શા માટે યાદ કરે છે, શા માટે પૂજે છે? રામ એ સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ હતા. એમનું વ્યવસ્થાપન શીખવા જેવું છે. રામ આજે પણ શું કામ પૂજાય છે? કારણ કે રામમાં જે ગુણો હતા ને, એમાં જે કૌશલ્ય હતું ને, એ આટલા કાળ સુધી સૌને યાદ છે. રામ જન્મતાની સાથે જ ભગવાન વિષ્ણુનો અવતાર હોવાને કારણે શંખચક્ર ગદા પદ્મ લઈને જન્મેલા, પણ માની આજ્ઞા માનીને એ નાના બાળકનું સ્વરૂપ એમણે ધારણ કરેલું. અહીંયા એમની આજ્ઞાંકિતતા ઓબિડિયન્સ દેખાય છે. રામ એના ચારેય ભાઈઓ સાથે એવા સંપીને એ સૌનું ધ્યાન રાખતા, સૌને સરખો પ્રેમ વહેંચતા હતા. રામને 3 મમ્મી હતી, 3 મા હતી, 3 માતાજી હતા, પણ ત્રણેયને એ સરખા ભાવે જ આદર આપતા હતા. એમને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો, આગલી રાત્રે એની તૈયારી ચાલતી હતી અને સવારે એમને 14 વર્ષનો વનવાસ મળ્યો, તો પણ બહુ સહજતાથી એમણે સ્વીકારી લીધું. એક્સેપ્ટ એવરીથિંગ, બધું જ સ્વીકારો સહજતાથી, એ એમનો સૌથી મોટો ગુણ હતો. વળી જ્યારે વનવાસ જાય છે ત્યારે કશું જ સાથે લઈ જતા નથી, કોઈ પણ સંપત્તિ નહીં, કોઈ સંસાધનો નહીં, અને છતાંય 14 વર્ષ સુધી એમને વનમાં રહેવાનું છે. એ એમણે કેવી રીતે મેનેજ કર્યું એ શીખવા જેવું છે. 14 વર્ષના વનવાસ દરમિયાન એમણે કેટલાય સાધુ સંતો, મહાત્માઓ, પંડિતો અને ગુરુઓના આશીર્વાદ ભેગા કર્યા. એમની પાસેથી ખૂબ શીખ્યા. આ 14 વર્ષમાં એમને જે આશીર્વાદ મળ્યા એ એમને જીવનનું માથું હતું. આ દરમિયાન એમણે કેટલાય લોકોનો ઉદ્ધાર કર્યો. કોઈ પણ જાતની જ્ઞાતિ, ઊંચ નીચ, નાનો મોટોની ભેદભાવ રાખ્યા વગર એમણે શબરી, અહલ્યા, કેવટ, આ બધા જ લોકોને સરખા ભાવે સરખો આદર આપીને એમણે ઉદ્ધાર કર્યો. એમને આદર આપ્યો. વળી ભગવાન રામના મનમાં પશુ, પક્ષી, પ્રાણી કે માણસ માટે અલગ અલગ ભાવ નહોતા. રામને પોતાનું સરસ વ્યવસ્થાપન કરવામાં દરેક પશુ પ્રાણીઓનો પણ સાથ છે. થોડીક નટખટ ગણાતી વાનર સેના, રીછ તરીકે જાંબુવન, હનુમાનજી, ગીધ, જટાયુ, અને ત્યાં સુધી નહીં, એક નાનામાં નાની ખિચકોલી પણ ભગવાનના આ કામમાં કંઈક પ્રદાન કરી રહી છે. શું કામ કરી રહી છે? ભગવાને આ સૌને સમાન ગણ્યા છે. સૌમાં રહેલી શક્તિને એ ઓળખે છે અને એનો યોગ્ય ઉપયોગ કરે છે. આ લોકોમાં પડેલી શક્તિને યુટિલાઇઝ કરવી, એન્હેન્સ કરવી અને સદમાર્ગે વાપરવી, એ એમની વ્યવસ્થાપનની એક કળા છે. આપણે ત્યાં જૂની મુંબઈથી નવી મુંબઈ સુધીનો પુલ બનાવ્યો, એમાં કેટલાય આર્કિટેક્ટ, કેટલાય એન્જિનિયરો અને કેટલા નિષ્ણાંતોની જરૂર પડી. પણ ભગવાન રામે રામેશ્વરમથી શ્રીલંકા સુધીનો સેતુબંધ કોની પાસે બંધાવરાયો? વાનર સેનામાં નલ અને નીલ જેવા સારા સ્થપતિઓ હતા, એમને ઓળખી કાઢ્યા. એમની આ શક્તિનો, એમના કૌશલ્યનો એમણે સરસ ઉપયોગ કર્યો અને સેતુબંધ આટલો લાંબો દરિયા વચ્ચે એ બનાવી શક્યા. હનુમાનજી જેવા ખૂબ જ શક્તિશાળી વ્યક્તિને ઓળખી શક્યા અને એમને પૂરું યોગ્યતા મુજબની જવાબદારી આપીને એમણે આ પોતાનું વ્યવસ્થાપન સરસ રીતે કરી બતાવ્યું. દુશ્મનનો કોઈક વધ ગયા પછી એનો પુત્ર જો નિર્દોષ હોય તો એને જવાબદારી આપી શકાય, એ ભાવથી અંગદને એમણે સેનાપતિ બનાવ્યા. રાવણ દુશ્મન હોવા છતાંય રામેશ્વરનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે આ દુશ્મનના પણ એક વિદ્વતાનો એમણે લાભ લીધો અને પ્રાણ પ્રતિષ્ઠામાં રાવણ દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ કરાવ્યો. રામના મનમાં કોઈ દુશ્મન કે કોઈ ઊંચું, કોઈ નીચું કદી રહ્યું નથી. રામ ધારે તો લંકાને જીતી શકે એમ હતા, એકલા જ પૂરતા હતા, પણ એમણે
આ બધા સાથી મિત્રો, પોતાના ટીમના સભ્યો, પોતાની સાથે જે લોકો સાથ આપવા આવ્યા છે એમનો એણે ઉપયોગ કર્યો, એમની શક્તિનો ઉપયોગ કર્યો અને સૌને એનો યશ વહેંચ્યો. એ પોતે યશ નથી લેતા, પણ બધાને આ વિજયનો યશ આપે છે. વળી રામ આવી નટખટ ગણાતી, થોડી તોફાની ગણાતી વાનર સેના, જેને આપણે થોડાક આમ ગણીએ કે નટખટ છે, એવી પ્રજાતિ પાસે મહાશક્તિમાન રાવણને પણ હરાવી શકે છે. આ નાનામાં નાના લોકોમાં રહેલી શક્તિને ઉજાગર કરીને યોગ્ય માર્ગે વાળીને એક સરસ વ્યવસ્થાપનની આપણને શીખ આપે છે. રામ ભગવાન છે. રામ એવા નમ્ર નેતા છે કે પોતાની પાસે અસીમ શક્તિઓ હોવા છતાંય એનું પ્રદર્શન કર્યા વગર સૌને એ યશ આપીને, સૌને આગળ કરીને આખી રામાયણ જીતાય છે, રાવણને જીતી લેવાય છે. વળી આપણા દુશ્મનના પક્ષમાં પણ જો કોઈ સારો માણસ હોય ને તો એને આપણો કરી શકાય, એનો આપણે સ્વીકાર કરી શકીએ એવું પણ એક વિભીષણને પોતાની સાથે રાખીને એક સરસ ઉદાહરણ એમણે પૂરું પાડ્યું છે. આપણે સામેના પક્ષના કોઈને લોકોને સ્વીકારતા નથી, પણ રામ આ કરી બતાવે છે. આ પણ એમને વ્યવસ્થાપનની એક મોટી શીખ છે. અને જ્યારે રાવણને જીતી લેવાય છે, જીતી જાય છે રામ અને રાવણનો વિનાશ થાય છે, તો પણ જરા પણ અભિમાનમાં આવ્યા વગર પૂરી નમ્રતાથી રામ આ બધાએ વિજયનો યશ હનુમાનજીને અને એમની વાનર સેનાને આપે છે. પોતે જ્યારે વનવાસ ગયા ત્યારે કોઈ શક્તિ એમની સાથે નહોતી, કોઈ સેના એમની પાસે નહોતી, પણ આવા કપરા કાળમાં પણ આવા લોકોને સંગઠિત કરીને રાવણ જેવા મહારથીને હરાવી શકે એવું જે વ્યવસ્થાપન એમણે કર્યું છે ને, એ એમની વ્યવસ્થાપન ગુરુ તરીકેની શક્તિ છે. રામ આટલા વર્ષો પછી પણ એટલા માટે પૂજાય છે કે નાનકડી એવી ખિચકોલીનું પણ સેતુબંધમાં જે પ્રદાન છે એમને ભૂલ્યા નથી. રામ આજે એટલા માટે પૂજાય છે કે એ અવડો મોટો શક્તિશાળી માણસ હોવા છતાં નમ્રતા ચૂક્યા નથી. પોતાના પિતાની આજ્ઞા, વચન પાલન, નમ્રતા, આ બધું જો આજના રાજાઓમાં અને આજના આગેવાનોમાં આવે ને તો આ મોટામાં મોટું વ્યવસ્થાપન આ રીતે શીખી શકાય એવું છે. ચાલો આજે રામનવમીના દિવસે આપણે ભગવાન શ્રી રામ પાસેથી વ્યવસ્થાપનની આ કળા શીખીએ. થેન્ક યુ વેરી મચ.